સારા સ્વાસ્થ્ય માટે દહીં સાથે આ ખાદ્ય પદાર્થો ના ખાવા જોઈએ. કેરીની ગરમી અને દહીંની ઠંડક શરીરના તાપમાનને અસંતુલિત કરી દે છે અને જેના કારણે ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે અને તેના લીધે સ્કિન પર તમને ફુલ્લીઓ અને ખીલ જેવી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. આ વાત તો આપણે જાણીએ છીએ કે દહીં અને દૂધને સાથે ના ખાવું જોઈએ. આ બંનેનું મિશ્રણ કરવાથી પેટનું ફૂલવું, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ તમને થઈ શકે છે. દૂધ દહીંનું પાચન ધીમું કરી દે છે અને જેના કારણે અસ્વસ્થતા અને પાચન સમસ્યાઓ તમને થઈ શકે છે. પરાઠા સાથે લોકો આમતौर પર દહીં ખાતા હોય છે, પરંતુ એકદમ હેવી પરાઠા જેની અંદર તેલ માખણની ખૂબ જ વધુ માત્રા હોય તેવા ચીકણા વાનગીઓ દહીં સાથે ના ખાવી જોઈએ, કારણ કે તે પચવામાં ઘણું બધું હેવી હોય છે અને તેના કારણે દિવસભર તમને ભારેપણું, સુસ્તી અને પેટમાં તકલીફ થઈ શકે છે. અડદની દાળ સાથે પણ તમારે દહીં ના ખાવું જોઈએ. દહીં એકદમ હળવું હોય છે અને અડદની દાળ ભારી હોય છે. બંને મળીને પાચન ક્રિયાને બગાડી શકે છે, જેના કારણે દહીંની પ્રક્રિયામાં વિલંબ થાય છે અને તેના કારણે પેટનું ફૂલવું, ઝાડા અને અપચો તમને થઈ શકે છે. કાંદાની સાથે પણ દહીં ના ખાવું જોઈએ. રાયતું જે કાંદાવાળું તમે દહીંમાં ભેળવીને તમે ખાતા હોય ને, તે શરીરની ગરમીનું સંતુલન બગાડી શકે છે, જેના કારણે ફુલ્લીઓ, ખરજવું અને એલર્જી જેવી ત્વચાની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો આ બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો. આ વિડીયો બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.